હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ એકદમ બજાર જેવા ખસ્તા અને ક્રિસ્પી સમોસા સ્ટાઇલ નાસ્તો. આવો નાસ્તો તમે કદાચ પહેલાં ક્યારેય બનાવ્યો નહીં હોય, તો ચલો હવે આપણે બનાવીએ. સૌપ્રથમ એક બાઉલ લઈ લઈશું. બાઉલમાં 200 ગ્રામથી 250 ગ્રામ જેવો મેદાનો લોટ એડ કરીએ. 1 ચમચી અજમો એડ કરીએ. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે મોયણ માટે થોડું તેલ એડ કરીએ. તેલની જગ્યાએ મોયણ માટે તમે ઘીનો બી ઉપયોગ કરી શકો છો. હવે લોટને મોયણમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે લોટના મુઠિયા વડે એટલું આપણે મોયણ એડ કરવાનું છે. હવે આપણે પાણીની મદદથી એક ડો તૈયાર કરી લઈશું, સોફ્ટ નોર્મલ. આવી રીતે સોફ્ટ નોર્મલ ડો તૈયાર કર્યો છે. હવે ઉપરથી થોડું તેલ એડ કરીશું અને ડોને સરસ રીતે મસળી લઈએ. હવે ડોને 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈએ, જેથી જે ડો છે થોડો સોફ્ટ થઈ જાય. હવે આપણે એક સિક્રેટ મસાલો રેડી કરીશું. 1 ચમચી આખા ધાણા લઈએ અને 1 ચમચી વરિયાળી લઈએ. એને અચકચરું ખાંડી લઈશું. આવી રીતે અચકચરું ખાંડીને એક પાવડર બનાવવાનો છે. હવે આપણે સ્ટફિંગનો વઘાર કરીશું. થોડું તેલ એડ કરીએ કઢાઈમાં. થોડું જીરું. જીરું શેકાઈ જાય પછી થોડી હિંગ. હવે જે અચકચરો પાવડર રેડી કર્યો તે એડ કરીશું. આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી અને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે ઉપરથી થોડા મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચું ધાણા જીરું મસાલો અને સ્વાદ અનુસાર મીઠું. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે અડધી વાટકી બાફેલા વટાણા એડ કરીશું. હવે મિક્સ કરી લઈએ, જેથી વટાણામાં બધો મસાલો ભળી જાય. હવે વટાણામાં બધો મસાલો ભળી ગયો છે. મેં 3 થી 4 નંગ લીધા છે બટાકા. બાફીને મેશ કરીને આપણે એડ કરીશું. હવે આપણે બધા મસાલામાં બટાકા મિક્સ કરી લઈએ. આવી રીતે પ્રોપર મિક્સ કરી લેવાનું છે સ્ટફિંગ. હવે ઉપરથી 1 ચમચી કાળા મરી પાવડર એડ કરીએ. થોડા કોથમીર. હવે મિક્સ કરી લઈએ. હવે ઉપરથી 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું. હવે મિક્સ કરી લઈશું. હવે આપણો સ્ટફિંગ જે છે તૈયાર થઈ ગયો છે અને સ્ટફિંગને થોડી વાર સુધી ઠંડો થવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે એક વાટકી લઈ લઈએ. વાટકીની અંદર 2 ચમચી મેદાનો લોટ એડ કરીએ. થોડું તેલ એડ કરીશું અને સરસ રીતે આપણે હલાવી લઈએ. એક મોયણની પેસ્ટ રેડી કરી લઈશું. આવી રીતે એક પેસ્ટ રેડી કરી લેવાની છે મોયણની. હવે 15 થી 20 મિનિટ થઈ ગયું છે અને આપણો ડો જે છે એ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે આ સાઈઝમાં આપણે લોયા કરી લેવાના છે અને એક પતલી રોટલી તૈયાર કરી લઈશું. આવી રીતે પતલી રોટલી તૈયાર કરી લેવાની છે અને આપણે જે મોયણની પેસ્ટ લગાવી છે એ આપણે લગાવી દઈશું. આવી રીતે આખી રોટલીમાં ગ્રીસ કરી લેવાનું છે. ઉપરથી મેદાનો લોટ છે એ થોડો છાંટી દઈશું. આવી રીતે 3 થી 4 રોટલીનું આપણું લેયર કરવાનું છે. મોયણની પેસ્ટ એડ કરવાથી આપણી જે વાનગી છે એ ક્રિસ્પી બનશે. આવી રીતે આપણે 3 થી 4 લેયરમાં આપણે રોટલી મૂકવાની છે. હવે આપણે બંને સાઈડથી ફોલ્ડ કરી લઈએ એકબીજા ઉપર. હવે નીચેથી ફોલ્ડ કરી ઉપરથી ફોલ્ડ કરીને આપણે હવે એને વણી લઈશું.
આવી રીતે આપણે લેયરવાળી રોટલી તૈયાર કરવાની છે. હવે આપણે ચપ્પુની મદદથી આપણે ચારે સાઈડથી આપણે કટ કરી લેવાનું છે અને ચોરસ શેપ આપી દેવાનો છે. આવી રીતે નાના શેપમાં કટ કરી લેવાનું છે. હવે એમાં આપણે સ્ટફિંગ ભરી લઈશું અને ચારે કિનારી બાજુથી આપણે જે મોયણની પેસ્ટ રેડી કરી હતી એ લગાવી દઈશું. હવે ધીમે રહીને આપણે એને ફોલ્ડ કરી લઈએ અને પ્રેસ કરીને ત્રણેય બાજુથી આપણે કિનારી દબાવી દઈશું, જેથી ફ્રાય કરતી વખતે ખુલ્લી ના જાય. આવી રીતે આપણે બધા જ પેસ્ટ જે છે એ લગાવીને રેડી કરવાનું છે. હવે જે સમોસા છે આપણા ફ્રાય કરવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે એક કઢાઈમાં તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે એને ફ્રાય કરી લઈએ. ગેસના ધીમા ફ્લેમ ઉપર જ આપણે ફ્રાય કરવાના છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરતું રહેવાનું છે. ધીમા ગેસ ઉપર ફ્રાય કરીશું જે અંદરનું રોટલીનું પ્રમાણ છે એ કાચું નહીં રહે. હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને પ્રોપર બધી બાજુથી શેકાઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આવી રીતે આપણે બધા જ સમોસા આપણે ફ્રાય કરી લેવાના છે. હવે આપણે ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરીશું. જો તમે બી આ ટીપ સાથે બનાવશો તો તમારા સમોસા બી યુનિક રીતે બનશે અને સ્વાદ બી પરફેક્ટ આવશે. તૈયાર છે આપણા સમોસા સ્ટાઇલ નાસ્તો. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી ટીપ સાથે. રાધે રાધે.